નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે ઢેલીબેન ઓડેદરા જોડાયા છે. પોરબંદર કુતિયાણામાં આ વખતે નગરપાલિકાની ચૂંટણી ખૂબ જ દિલચસ્પ છે, કારણ કે જેટલી વિધાનસભાની ચૂંટણી દિલચસ્પ હતી એટલી જ કુતિયાણાની નગરપાલિકાની ચૂંટણી દિલચસ્પ થઈ ગઈ છે, કારણ કે કાંદલ જાડેજાના ભાઈ કાના જાડેજા ચૂંટણી મેદાનમાં છે અને ઢેલીબેન છેલ્લા 20 વર્ષથી ત્યાં આગળ શાસન કરી રહ્યા છે. ઢેલીબેન, શું કહેશો? આ વખતે શું લાગી રહ્યું છે આપને? હું છેલ્લા 95 થી નગરપાલિકાની પ્રમુખ છે. સતત 2 વર્ષથી વહીવટદારનું શાસન છે. 95 થી 95 હું નાગરિક સમિતિ લડતી હતી. 2011 હું બીજેપીમાં જોડાણી. સતત મારી બોડી આવે, સતત મારા કામને હિસાબે કાંધલ જાડેજા આ ત્રીજી ટર્મથી મારે સામે છે. 2 ટર્મ તો એના 2-3 ઉમેદવાર આવ્યા ને હારેગા. આ ત્રીજી ટર્મ પર મારે સામે આવ્યા. એટલે મને કઈ નથી લાગતું. મારા 24 સભ્યો આવ્યા, મને વિશ્વાસ છે કે મારા કામ બોલે. મારા ગામની કહેવાની જરૂર નથી રહેતી. મારા કોઈ ગરીબ ગુજાર નાના વેપારી આ તે કામ હોય એ મારે ઘેરથી કોઈ નારાજ થઈને જાતું નથી. હું કોઈની જાકારો દેતી નથી. મારા નાના ગરીબ અમીર બધાય મારે એક સમાન હોય. અને કાંધેલ જાડેજા અમારે જૂનું મન દુખાય હતું અને હું ગઈ ધારાસભાની ચૂંટણી લડી હતી. મારા પક્ષ આદેશ કરે એટલે મને ટિકિટ આપી તો હું લડી. તો જે તે એના મનમાં હોય એને હિસાબે એને પણ જપલાય. હું એ ત્રીજી ટર્મથી જપલાવે એટલે મને કોઈ ફેર પડવાનો નથી. જી ઢેલીબેન, આપ શું કહી રહ્યા હતા? મારા બેન નગરજનો, મારું નાનું એવું નગર છે, મારા નગરજનો જાણે, બધાની ઓળખે. કાંધલ જાડેજા છેલ્લા 10 વર્ષથી ધારાસભ્ય છે. અમે ગઈ 2022 હું એને સામે લડી હતી. એટલે ભલે જી ચુકાદો આવ્યો મને સર મંજૂર છે, પણ 10 વર્ષથી ધારાસભ્ય છે કાંધલ જાડેજા. મારા ગામની અંદર એક પથ્થર પણ નથી મૂક્યો. મારા ગામને અંદર એક પથ્થર પણ નથી મૂક્યો. અને મારા કોઈ ગામની અંદર ચૂંટણી સિવાય ચૂંટણી આવે તો દોડતા આવે અને ગામની મુલાકાત લે, ગામના વાવડ પૂછે. એ સિવાય કોઈ દિવસ મારા ગામની એની મુલાકાત વેપારી ભાઈ હોય, કોઈ મધ્યમ વર્ગ હોય, દલિત છે, રબારી સમાજ છે કે કોઈ અન્ય હોય, કે મારા વાલ્મિક સમાજ હોય કે મારા નાના ધંધાથી હોય, એનો કોઈ દિવસ ચૂંટણી પહેલા 10 વર્ષની અંદર મુલાકાત લીધી નથી અને એનો કોઈ દી ભાવ પૂછ્યો નથી. ચૂંટણી આવે એટલે વિકાસની કામની વાતો લઈને આવે કે હું આ કરી તે કરી. વિકાસ તમે અમારી પાર્ટી છે, અમને પુષ્કળ મોદીજીના તમને ખબર છે 156 યોજના છે ને મારા ગામમાં એ યોજના તો નાની બધાની સુવિધા મેં પાડી. મારા ગામમાં રોડ, રસ્તા, પાણી, લાઇટું એ બધું લીધું. નાની પહેલા મારા ગામની પાણીની તકલીફ હતી તો એની પણ ફરજમાં આવતું હતું ને, તો મેં મારા કાયદો હાથમાં લઈને મેં પાણીની લાઈન તોડી. એ તમારા ન્યૂઝમાં હતું બધું. મારા ગામની હું દુઃખી જોવા માંગતી નથી. મારું ગામ શાંતિ અને સુશીલ છે ને સલામતીથી રાખવા માંગા. આવો તો 3 વખત કાંધેલ જાડેજા આવ્યો, આ ત્રીજી વખત. ધારાસભ્યોના એના ગામે ઘણા દીધા, કોબે મત દીધા, પણ એની મારા ગામની અંદર એક વિકાસના નામનો 1 રૂપિયો એની ગ્રાન્ટમાંથી મારા ગામની અંદર વાપરો નથી. ફક્ત એના પડખે એક જ મુદ્દો છે, હું મારા ઘરને પૈસે પાણી છોડાવવા. એ તો ભાઈ આપણી ફરજમાં આવે. એ અમારા બીજેપીની સરકારની દેણને હિસાબે છોડાવે કે અમારી પાર્ટીનો રૂલ્સ છે કે ભાઈ પાણીથી વંચિત કોઈને ન રાખવા. ખેડૂત ભાઈઓને ભલે છોડાવે તો વાંધો નહીં, ખેડૂત ભાઈઓની મોલ થાય, પણ હું પાણી છોડાવવા એક મુદ્દા સિવાય એના આગળ કોઈ મુદ્દો છે નહીં. કે એક વર્ષે આ પાર્ટીનો મેન્ડેટ લેવે, એક વર્ષે આ પાર્ટીનો મેન્ડેટ લેવે. કોઈ એની પાર્ટીમાં પણ એટલે હિંમત જ ને કે એક પાર્ટી હંમેશા હર પાર્ટી એની ધક્કા મારે. એકવાર અજમાવે લઈ કે પાર્ટીની નિષ્ઠાપૂર્વક કામ કરે તો પાર્ટી આપણા ઉપર ભરોસો મૂકે. એક વખત આ લેવે, એક વખત આ લે, ત્રીજી વખત એની મેન્ડેટ બદલાયું તો પાર્ટી એનો ભરોસો કરતી ને. અમારા પાર્ટીમાં નિયમ છે નિષ્ઠાપૂર્વક કામ કરવું. હું 2011 થી બીજેપીમાં છે, નિષ્ઠાપૂર્વક કામ કરવું ની પાર્ટીને ઘણી
પક્ષ બળ આપણા ઉપર વિશ્વાસ હોય તો પાર્ટી વિશ્વાસ કરે ને, આપણે એવા કામ કર્યા હોય તો. કાંધલ જાડેજાની આદત છે ઘડી કામાં જ્યાં હેલું દેખાય ને મુસીબત વાળું દેખાય તો એના ભેરું વ્યું જવાનું. એટલે એ પાર્ટી એની પર જાણે. આ વખત ધારાસભાની ચૂંટણીમાં એને મેન્ડેટ છેલ્લેથી માંડ મળ્યું. એ લોકો પણ નતા આવતા. જી કે હવે નાનામાં નાની પાર્ટી છે એ પણ એની મેન્ડેટ નતા દેવા માંગતા. પણ ઢેલીબેન, મારો સવાલ તમને એ છે કે જે રીતે કાંધલ જાડેજા ધારાસભ્યની ચૂંટણી જીત્યા અને તમારા કરતા લગભગ ડબલ વોટ હતા, હવે કુતિયાણાની પાલિકાની ચૂંટણીમાં ખાલી કુતિયાણાનો વિસ્તાર આવે છે, તમને લાગે છે કે જનતા તમારા ઉપર, કારણ કે આટલા વર્ષથી છે, તો જનતા કોની સાથે જશે? ઉપર મને વિશ્વાસ છે, આટલા વર્ષથી મારા ઉપર ભરોસો રાખ્યો ને હજે મારી પેનલને, અમારી બીજેપીની પેનલને બહુમતીથી જીતાડી. મને વિશ્વાસ છે જનતા ઉપર કે મારા કામ બોલે, મારે એના પર કહેવાની જરૂર નથી કે મેં આ કર્યું તે કર્યું. ને કાંધલ જાડેજા પર એવો કોઈ મુદ્દો નથી. મારા ગામની અંદર મેં તમને આની પહેલા બોલી ના કે એક પથ્થર એની ગ્રાન્ટમાંથી એની નત નાખ માંડ્યો તો ક્યાં મુદ્દા લઈને જાય? મુદ્દો ફક્ત એક જ, હું મારા ખેડૂતની ડેમમાંથી પાણી છોડાવવા, બસ. એના સિવાય કોઈ મુદ્દો છે નહીં. પણ ઢેલીબેન, જે રીતે કાંધલ જાડેજા ત્યાંના બાહુબલી દબંગ નેતા કહેવાય છે, એટલે ક્યાંક તમને એવું લાગી રહ્યું છે ક્યાંક એમની દબંગાઈ પણ અહીંયા દેખાડશે જીતવા માટે? જો બેન, દબંગાઈ અટાણે બધા દબંગ જ હોય, ઘેર ઘેર દબંગાઈ કોઈની હાલે નહીં. જ્યાં આંગળી ખૂતે ને કૂતાડવાની હોય, ન ખૂતે ને ત્યાં આંગળી હટાવ લેવાની હોય. દબંગાઈ કોઈને હાલતી નથી. અટાણે ઘેર ઘેર બધા દબંગ જ છે. એટલે એ અમને કોઈ ફેર ન પડે. અમે એના જે ઈ છે એની કરતા આવડે એ અમને આવડે, એની કરતા આવડે અમને આવડતું હોય, તમે ઓળખો. પણ દિલીબેન, સાથે સવાલ એ પણ ઉભો થાય છે ને કે કાના જાડેજા પહેલી વાર ચૂંટણીના મેદાનમાં આવી રહ્યા છે, પણ સપોર્ટ તો કાંધલ જાડેજાનો છે. કાના જાડેજાનું તો નામ ક્યાંય નથી, બધે જ કાંધલનું નામ અત્યારે ચાલી રહ્યું છે, એટલે કાંધલ વર્સિસ દિલીબેનની વાત છે. અમારા બે વચ્ચે જ છે. એના ભાઈનું તો કોણ ઓળખતું હોય? મેન ઓળખે કાંધલ જાડેજાને, એટલે પોતાના ઓલા ઉપરથી. દિલીબેન, આપને લાગે છે કે કાના જાડેજા તમને ફાઇટ આપી શકશે? આપે, મારા ગામ, મારા નગરજનો જાણે એને ફાઇટ આપે. ફાઇટ તો ઇલેક્શનમાં ફાઇટ એકાબીજી ગમે એ પાર્ટી હોય ફાઇટ આપતા જ હોય. તો મારા ગામ તો એને ઓળખે કે અમારી વચ્ચે ક્યારે આવે, ઇલેક્શન આવે ત્યારે વિકાસના મુદ્દા લઈને આવે. અમારી વચ્ચે ઇલેક્શન સિવાય કોઈ દિવસ અમારી સાર સંભાળ લીધી. સાર સંભાળ મારી ડેલીના દરવાજા ખુલ્લા જ હોય. મારું ગામ નગર જાણે. તો આ ગમે ત્યારે આવે, રાતને 3 વાગે ફોન કરે ને મારી ફોનની રિંગ ઉપડે જાય, અને હું મારા ગામની મદદરૂપ થા. પછી ગમે આર્થિક, સામાજિક કે માનસિક ગમે એ પરિસ્થિતિમાં હોય, હંમેશા હું મારા ગામને સાથે જ રહીશ. એટલી જ મારા ગામ મને. સવાલ એ આવે છે કે બીજેપી એવું કે છે કે પરિવારવાદ કોંગ્રેસમાં છે, પણ તમારા જ પરિવારના 4 સદસ્યોને ટિકિટ આપી દીધી છે. મારા છોકરાને આપી, મારી વહુને આપી. એટલે મેં જ કીધું વાંધો નહીં, મારા છોકરાની, મારી વહુની, મારી આગેવાની નીચે હું લડા. મારી આગેવાની નીચે લડવું પડ્યું. મારા છોકરાની, મારી વહુને આપી. બીજી તો છે મારી કુટુંબિક બેન થાય મારી, ઈ કોઈ મારા કુટુંબની પરિવાર નથી. અમને 3ની ટિકિટ આપી. એટલે અમુક જોતા હોય ને કે આવા લોકો સામે ટક્કર કોણ દે હગે. તો મારા પક્ષને ખબર છે, મારા પક્ષને અમે કીધું કે ભાઈ અમને અમારા 3ની ઉમેદવારને આપો, તો એની દીધી. પણ સામે પક્ષવાદ કોંગ્રેસમાં કહેતા હોય, તમારી વાત સાચી છે કે કુટુંબમાં જ બધા ઊભા હોય, તમારી વાત સાચી છે. તો અમુક સમય પર જોવો પડતો હોય ને. એટલે તમને એવું લાગે છે કે આ સમયમાં તમારો પરિવાર છે એ જ ટકી શકે કાંધલ સામે? તો ઈ તો અમને ખબર જ છે. નાના માણસ હોય ને ધાક ધમકી આપે, આ તે, એટલે માણસને ઉઠતા હચકાય. ઉભવાની ઈચ્છા હોય મારી પેનલમાં, પણ
હા ધાક ધમકી આવે. તમે જોયું એ પેલા 2022 ની ધારાસભાના ચૂંટણીમાં હમદ ગોગન એક ઇજ્જતદાર અને 500 સમૂહ લગ્ન કરતો, તમને ખબર છે, જાણતા હે, અમારી કુટુંબ છેટાથી કુટુંબ થાય, તો એની હાથ ચલ આબરૂ ઉપર હાથ નાખી લીધો તો હારા માણા કોઈ આના સાંભે હાલે નહીં. એટલે ઊભા તૈયાર ન થાય. વેપારી વર્ગ છે, મારા બરાબર છે જ, પણ મેં મારી જિમ્મેદારીથી લીધા કે તમને કોઈ આંગળી ન છીંધે. આપણી મોટો પક્ષ છે, આપણી પક્ષના એક પટ્ટો નાખીને બેઠા હોય ને તો ઇજ્જતદાર પક્ષ છે, કોઈ દાગવાળો નથી. બીજેપી નીના પક્ષની અમારે હટાણી જે હાલ ચૂંટણી લડાવે એનું તો અમારા ગુજરાતમાં એ પક્ષનું તો કોઈ અસ્તિત્વ છે નહીં. તો એ અમારા ગામનો વિકાસ કઈ રીતના કરે હગે? રાણાભાઈ કોઈ લડે તો એ રાણાભાઈ કુતિયાણાનો વિકાસ કઈ રીતના કરે હગે? એ જે પક્ષમાંથી લઈને આવ્યા તો ઈ સિમ્બોલ લઈને આવ્યા, એનું તો કોઈ અસ્તિત્વ ગુજરાતમાં છે નહીં. તો વિકાસ કઈ રીતના કરે હગે? અમારી પાર્ટીનો નિયમ છે કે પ્રજાને દુખી નહીં કરવી. ગ્રાન્ટો મળે, આ મળે, બધાય ધારાસભ્યને હિસાબે એને પણ મળતું હોય. પાણી છોડાવે તો અમારા મિનિસ્ટર હોય કે એની સાઇન જોઈએ, એ સાઇન કરે પછી એનું. અમારી પાર્ટીમાં એવી ભેદભાવ રાખતા નથી કે ગમે તોય ખેડૂતની મોહમ ઉત્પાદન થાય ને, એટલા માટે કાંધલ જાડેજા પાણી છોડાવે ફક્ત એક મુદ્દો, એના પર કે કોઈ મુદ્દો છે નહીં. અને છેલ્લા 10 વર્ષ ત્યાં કાંધલ જાડેજા છે ધારાસભ્ય, તો એને અમારા ગામમાં એક પથ્થર અને ત્રીજી વખત બોલા, એને કીજો પૂછજો કરક લાઈવ લેન કે કુતિયાણાના અંદર તમારી ગ્રાન્ટમાંથી ક્યું કામ કર્યું. એક ખાલી અમારી બોલ્ડિંગ છે નાજુકડી, એમાં 200-500 ફૂટ બ્લોક નાખી દીધા બસ. તો 10 વર્ષની એની ફરક મત આપતું હતું તો એની ગ્રાન્ટમાંથી એની કોક પર વિકાસનું કામ કરવું પડે ને. અમારે મેડમ મેં તો નેમ લીધો, મેં મનસુખભાઈ માંડવિયાને કીધું કે હું મારો પર્સનલ ફોન કોઈ દી નહીં કરા, પણ મારા ગામને નાનો એવો ઉદ્યોગ આપો, 1500-2000 માણસ હસવાય એવો ઉદ્યોગ આપો. અને મનસુખભાઈ આવા લીડર માણસ છે નહીં. મેં એ કીધું કે ઉદ્યોગ આપો, કોઈ ટકાવારી નહીં. અમારા પોરબંદર જિલ્લામાં મેડમ ઉદ્યોગ નથી આવતો કે બધા એવા રહ્યા ને એટલે ટકાવારી માગે. એટલે મેં ધડુકભાઈને કીધું હતું જે તે સમયમાં કે કોઈ પણ ઉદ્યોગ લેવો તો હું મારા બોડીગાર્ડ મારે ઘરને પૈસે તમારા ગેટ ઉપર રાખી દે, કોઈ ટકાવારી લેવા આવે તો પેલા મને કીજો, પણ મારા ગામને ઉદ્યોગ આપો. તો ધડુકભાઈ કહેતા હતા કે બેન આમાં ઉદ્યોગ આવતા બે. મેં મનસુખભાઈને કીધું, મનસુખભાઈ તો લીડર છે, મનસુખભાઈ ઉદ્યોગ લેવે ને એમાં કોઈની ત્રેવડ નથી કે કોઈ ટકાવારી માંગવા જાય. મને હા 1500 માણસ હચવા એવો કંડોળાને કુતિયાણાને વચ્ચે હું તમને ઉદ્યોગ લેવે દે, મનસુખભાઈ કીધું. પણ તમને એવું લાગે છે કે પોરબંદરનો જે આખો વિસ્તાર છે અને જે રીતની પોરબંદરની ઈચ્છ છે કે કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે, અને આ જે વાત તમે પણ કહી રહ્યા છો કે ટકો માંગવા જાય, એટલે આ બધું થઈ જે રહ્યું છે, ક્યાંય લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન તમને નથી લાગતી કે પોરબંદર બિલકુલ અલગ છે? અમારી પાર્ટી બધું નાબૂદ કર્યું હતું જે તે સમયમાં. 95માં આ તે કે પોરબંદરની હદ આથી પૂરી થાય એ જે તે સમયમાં હતું, તમે જાણો. પણ અમારી પાર્ટીની સત્તા જ્યારથી આવી 15 બીજેપીની, એ પછીનો આ કાયદો વ્યવસ્થાની કોઈ ના જગ્યા રાખી નથી. પછી ગમે એ હોય, ધારાસભ્ય હોય કે ગમે એ હોય ને 1 લાકડી લેવાનો, બધાય હરખા. પણ કાંધલ જાડેજા સામે તમને લાગે છે કે તમે ટકી શકશો આ વખતે? કારણ કે એક તાકાત ને વાત છે. જો મેડમ હિંમત હોય, તાકાત હોય, ટેલેન્ટ હોય, તારા જમીના હવે ત્રીજી ટર્મથી જપલાય. હું આ પહેલી ટર્મ નથી, આવી તે 10 વર્ષ ત્યાં મારા હવે ચૂંટણીના મેદાનમાં ઉતારે એના ઉમેદવારની, અને આ વખતે ઉપાડ્યા. તો અમારામાં હોય, હિંમત હોય તો જમીના હવે લડતા હોય ને. હિંમત તો હોવી જ જોઈએ ને, એનામાં હોય તો અમારામાં હોય ને. બિલકુલ ઢેલીબેન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
શાહ હતા ઢેલીબેન ઓડેદરા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે હિંમત કાંધલ જાડેજામાં પણ છે, તો એમનામાં પણ હિંમત છે, અને માટે જ આ ચૂંટણીના જંગમાં જે રીતે તેઓ આત્મવિશ્વાસ સાથે ઉતરી રહ્યા છે, જોવાનું પણ દિલચસ્પ રહેશે કે આ વખતે આ નગરપાલિકાની ચૂંટણી અને ખાસ કરીને કુતિયાણાની આ ચૂંટણીમાં શું થાય છે. આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.